દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરી દેવાયો છે। જન્માષ્ટમીને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે। આવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી કરી દેવાય છે। આ પ્રતિબંધ અમલમાં આવતા હવે ખાનગી બસો સુદર્શન સેતુ પરથી પસાર થઈ શકશે નહીં। દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે। જ્યારે લોકો દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે તેઓ બેટ દ્વારકા જરૂરથી જાય છે। જો કે અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાતું હતું, પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે। આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે। આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। 2.32 કિમીની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે। વધારે જણાવીએ તો આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।